અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત સુરત ઇન્ટરનેશનલ ઓટો એક્સપો 2026નું સોમવારે ભવ્ય સમાપન થયું હતું. સરસાણાના એક્ઝિબિશન સેન્ટર ખાતે 4 દિવસ સુધી ચાલેલા આ મેળાએ બિઝનેસ અને મનોરંજનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ વર્ષે એક્સપોમાં માત્ર નવી ગાડીઓનું પ્રદર્શન જ નહીં પણ રૂવાડા ઊભા કરી દે એવા બાઇક સ્ટન્ટ શોએ મુલાકાતીઓના દિલ જીતી લીધા હતા. ખાસ કરીને રવિવારે તો માનવ મહેરામણે એ રીતે ઉમટ્યું હતું કે આખું સેન્ટર હાઉસફુલ જેવી સ્થિતિમાં જોવા મળ્યું હતું. આ વખતના ઓટો એક્સપોનું સૌથી મોટું આકર્ષણ બાઇક સ્ટન્ટ શો રહ્યું હતું. કુશળ પ્રોફેશનલ રાઇડર્સ દ્વારા જ્યારે હવામાં બાઇક જમ્પ કરાવવામાં આવતી અને એક ટાયર પર કરતબો બતાવવામાં આવ્યા ત્યારે દર્શકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. તાળીઓના ગડગડાટ વચ્ચે રાઇડર્સે જોખમી વળાંકો અને સ્પીડ સાથે જે રીતે બાઇક કંટ્રોલ કરી તેણે યુવાનોમાં ભારે ક્રેઝ જગાડ્યો હતો. સ્ટન્ટ જોવા માટે એટલી ભીડ જામી હતી કે લોકોએ ઊભા રહીને પણ આ રોમાંચક પળોને પોતાના કેમેરામાં કેદ કરી હતી. ચેમ્બરના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે આ એક્સપોમાં અપેક્ષા કરતાં વધુ પ્રતિસાદ મળ્યો છે. સામાન્ય રીતે ઓટો ડીલર્સને જે ઇન્ક્વાયરી અને સેલ્સ ટાર્ગેટ પૂરો કરવામાં 6 મહિના લાગે છે એટલો બિઝનેસ માત્ર 4 દિવસમાં જ મળી ગયો છે. કાર અને 2 વ્હીલર સેગમેન્ટમાં એટલી બધી જેન્યુન ઇન્ક્વાયરી આવી છે કે એક્ઝિબિટર્સ ગદગદિત થઈ ગયા છે. અનેક લોકોએ તો ઓન ધ સ્પોટ પસંદગી કરીને એડવાન્સ ચેક આપી પોતાની મનપસંદ સવારી બુક કરાવી લીધી હતી. એક્સપોના આંકડાઓ પર નજર કરીએ તો પ્રથમ દિવસે 7,880 અને બીજા દિવસે 14,740 લોકો આવ્યા હતા. જોકે રવિવારે રજાના દિવસે સુરતીઓએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને એક જ દિવસમાં 50,000થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી. સોમવારે છેલ્લા દિવસે પણ 15,000 લોકો આવતા કુલ મુલાકાતીઓનો આંકડો 87,000ને વટાવી ગયો હતો. 2 વ્હીલર સેગમેન્ટમાં તો સ્થિતિ એવી હતી કે ડિસ્પ્લેમાં મુકાયેલા વાહનો પણ ગ્રાહકોએ સ્થળ પર જ ખરીદી લીધા હતા. સાહસના શોખીનો માટે જીપ દ્વારા તૈયાર કરવામાં આવેલું પ્રૂવિંગ ગ્રાઉન્ડ ચર્ચાનો વિષય બન્યો હતો. અહીં ખાડા ટેકરા, ઉબડ-ખાબડ રસ્તા અને ઊંચા ઢોળા ઉપર જીપ ચલાવવાનો લહાવો 87,000 મુલાકાતીઓમાંથી હજારો લોકોએ લીધો હતો. આયોજકોના મતે એક જ દિવસમાં આટલી મોટી સંખ્યામાં એડવેન્ચર ડ્રાઇવિંગનો અનુભવ લેનારા લોકોનો આ આંકડો સમગ્ર ભારતમાં સૌથી વધુ છે. લોકોએ જાતે સ્ટીયરિંગ પકડીને ઓફ રોડિંગનો સાચો રોમાંચ અનુભવ્યો હતો. એક્સપોમાં એક તરફ લેટેસ્ટ ઈવી અને લક્ઝરી કાર હતી તો બીજી તરફ વિન્ટેજ કાર સેગમેન્ટે વડીલો અને ઇતિહાસ પ્રેમીઓને આકર્ષ્યા હતા. દાયકાઓ જૂની રજવાડી કારોની ચમક અને તેની જાળવણી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આ એક્સપોએ સાબિત કરી દીધું છે કે સુરતનું ઓટોમોબાઈલ માર્કેટ તેજીમાં છે. ચેમ્બરના આ પ્રયાસથી ગ્રાહકોને એક જ છત નીચે તમામ બ્રાન્ડ્સ જોવાની તક મળી અને ડીલરોને મોટું પ્લેટફોર્મ પ્રાપ્ત થયું.